નમસ્કાર, હું રાજવી ધોબી. ધોરણ 10 અને 12ની એક્ઝામમાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. હવે તમને ખ્યાલ હશે કે અત્યારે તમારામાંથી ઘણા બધા એવા હશે કે જેને એન્જિનિયરિંગની ફિલ્ડમાં આગળ જવું હશે, કોઈને સાયન્સની ફિલ્ડમાં આગળ જવું હશે, એટલે કોઈને મતલબ કે ડૉક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, કોઈને ટીચર બનવું હોય, કોઈક એવા બી હશે કે જેને બિઝનેસમેન બનવું હશે, જેને એવું નક્કી કરેલું જ હશે કે મારે ધંધો જ કરવો અને મારે એમાં જ આગળ જવું છે. એટલે બધાના માઇન્ડ સેટ નથી હોતા, પણ આ બધું ક્યારે શક્ય છે ખ્યાલ છે તમને? ફીસ. બધાની આર્થિક પરિસ્થિતિ સરખી નથી હોતી. ફીસ એટલે કે કોઈ બી સ્ટુડન્ટ હોય કે જેને એડમિશન લેવું હોય ને તો એને ફીસ પે થોડી ઘણી તો કરવી જ પડે. તો મતલબ ઘણા બધા એવા હશે કે જેમની આર્થિક પરિસ્થિતિ સરખી ના હોય, જેના કારણે એમને ભણવું છે પણ એ નથી ભણી શકતા, જેમના સારા એવા માર્ક્સ છે તો બી નથી ભણી શકતા. તો આજે જો તમારે ખરેખર ભણવું જ હોય ને તો તમારી અંદર મતલબ કે ભણવાની જીદ જ હોય ને કે મારે ભણવું જ છે, તો તમારા ફીની જવાબદારી મારી. અમારી યુનિવર્સિટી એટલે કે આપણે ગાંધીનગર યુનિવર્સિટીમાં 4 વર્ષનો કોર્સ હોય, 3 વર્ષનો કોર્સ હોય. જો તમારે ભણવું જ હશે તો એ ફીસ, એ સ્ટુડન્ટની ફીસ હું પે કરીશ. એટલે જે તમારું આ રિઝલ્ટ આવ્યું છે ને એ 10મા અને 12મા પૂરતું તો નથી જ, તમારે ડિગ્રી તો કરવી જ પડશે. અને અમારી જે આ યુનિવર્સિટી જે છે ને એ અમારું જે લક્ષ્ય છે ને એ માત્ર ડિગ્રી પૂરતો જ નથી, પણ તમને પગભર મતલબ કે તમે પોતે પગભર બનીને આગળ ઊભા રહો અને એ જ સ્ટુડન્ટ આગળ જઈને એવું વિચારશે કે આ યુનિવર્સિટીએ મને આટલો સપોર્ટ કર્યો છે. તો જેમ કે દત્તક નથી લેતા સ્ટુડન્ટ, તો એવા 15 થી 20 સ્ટુડન્ટ અમે ખુદ દત્તક લેવાના છીએ કે જેમને ખરેખર ભણવું છે તો એને અમે ફ્રીમાં ભણાવીશું. તો તમારા આજુબાજુ કોઈ બી જગ્યાએ કોઈના પેરેન્ટ્સ મતલબ કોઈના મમ્મી પપ્પા ના હોય તો એમને બી ભણવું હશે તો અમે ફ્રીમાં ભણાવીશું. જો તમારે ભણવાની મતલબ કે જે કહેવાય ને જિજ્ઞાસા કે મારે ભણવું જ છે તો એને અમે ફ્રીમાં ભણાવવાના છીએ. હું નીચે મારું લોકેશન અને કોન્ટેક્ટ નંબર આપું છું. તમારા ફેમિલી સર્કલમાં કે ફ્રેન્ડ સર્કલમાં કે આજુબાજુ કોઈ બી એવું તમને લાગે ને કે આને ભણવું છે તો આ વિડીયો તમે પ્લીઝ શેર કરજો, તો કોઈકની મદદ થાય. સમજો, તમે આ વિડીયો શેર કરશો ને તો બી એ લોકોને એવું થશે કે ચલો આપણે કોન્ટેક્ટ કરીએ અને એમને આઈ સ્ક્વેર મતલબ ટ્રસ્ટ રાખો કે એમને અમે ફ્રીમાં ભણાવીશું અને 4 વર્ષ સુધી એને ચોપડાથી માંડીને પેનથી માંડીને બધી જ જવાબદારી અમારી છે. તો આ વિડીયો પ્લીઝ તમે શેર કરો. ઓકે, થેન્ક યુ.